વડોદરા શહેરની બાપોદ પોલીસ ટીમે જીઈબીના કર્મચારીઓની કાયદેસરની ફરજમાં રોકાવટ કરવા બદલ કુલ 4 ઇસમોને ગણતરીના કલાકોમાં ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરી છે। ખોડિયારનગર સબ ડિવિઝન MGVCLમાં લાઇનમેન તરીકે ફરજ બજાવતા મહેન્દ્રભાઈ નાયકાએ ફરિયાદ નોંધાવી હતી કે શ્રીજી વિલા ફીડરની વીજળી લાઇન રિપેરિંગના કામ દરમિયાન તેમની ઓફિસ પર આવી કેટલાક અજાણ્યા ઇસમોએ લાઇટ વારંવાર કેમ કાપી નાખો છો અને રિપેરિંગમાં આટલો સમય કેમ લાગ્યો તેમ કહી બોલાચાલી કરી ઓફિસની બારીના કાચ અને એક બારીનો દરવાજો તોડી નાખ્યો હતો। ત્યારબાદ જ્યારે ફરિયાદી અને અન્ય 2 કર્મચારીઓ કેબલ રિપેર કરી રહ્યા હતા ત્યારે દીપક રમણભાઈ રાણા, મહેન્દ્રસિંહ ભવરસિંહ પરમાર, રતનલાલ બંસીલાલ ખટીક અને ચંદ્રકાંતભાઈ પટેલ નામના ઇસમો 2 ટુ-વ્હીલર પર આવી ગંદી ગાળો બોલી લાઇટ કેમ ચાલુ નથી કરી તેમ કહી ઝપાઝપી કરી અને ફરિયાદીને પણ માર માર્યો હતો। આ 4 આરોપીઓ વિરુદ્ધ બાપોદ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે અને આશરે 5000 રૂપિયાનું નુકસાન થયું છે। આજે જે જીબી વાળા જોડે ઝઘડો થયો છે અને જે મારામારી થઈને જે ગાળગળે થઈ તે હવે કોઈ સરકારી કર્મચારી જોડે આવું બનાવ નહીં બને એના માટે અમે માફી માંગીએ છીએ। એના અલાવા બી કોઈના જોડે આવું બનાવ ના બને એના માટે અમે માફી માંગીએ।